નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર છે. બાગાયતી ખાતાના વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતો 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી આ પોર્ટલ પર અરજી કરી શકશે. આ યોજનામાં કૃષિ યાંત્રિકીકરણ જેમ કે મિની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર, ટ્રેલર, પાણીનું ટેન્કર, કાચા પાકા શાકભાજી મંડપ, હાઇબ્રિડ શાકભાજી પાકોનું વાવેતર, પ્રાકૃતિક કૃષિ, ફળ પાકોમાં ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા, જામફળ, કેળું, પપૈયું, ટીશ્યુ કલ્ચર, ખારેક, કમલમ, દાડમ, સુગંધિત પાકો, ફૂલ અને મસાલા પાકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્યમથી મધમાખી પાલન માટે સહાય, ખેતર પરના ગ્રેડિંગ, શોર્ટનિંગ, પેકિંગ એકમો, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી, નેટ હાઉસ, મલ્ચિંગ, કોષ કવર, વોટર સોલ્યુશન ખાતર, ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા, પેકિંગ મટીરીયલ, મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સહાય, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ, પ્રોસેસિંગ યુનિટ અને સોલાર ક્રોપ ડ્રાયર જેવા વિવિધ ઘટકો પણ ઉપલબ્ધ છે. અરજી કરવા માટે ખેડૂતોએ સૌપ્રથમ મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ ઓનલાઈન અરજી ભરી યુઝર મેન્યુઅલ મુજબ જરૂરી કાગળો અપલોડ કરવાના રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ લઈને ખેડૂતોએ પોતાની પાસે રાખવી ફરજિયાત છે. વધુ માહિતી અને સહાય માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, પાલનપુર, બનાસકાંઠાનો સંપર્ક કરી શકે છે.